क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં હું યોમિક આપના માટે આજની હવે આપણે વાત કરીએ તો ફરીથી મંદીનો કોહરામ શરૂ થવા જઈ રહ્યો છે। એવા વચ્ચે એક બાજુ છે આઈપીઓ માર્કેટ કે જેમાં લોકોને રસ આવી રહ્યો છે અને બીજી બાજુ સેકન્ડરી માર્કેટ કે જ્યાં એફઆઈઆઈની હજી પણ વેચવાલી યથાવત છે કે જ્યાં હજી પણ તેમના દ્વારા જે આમ આપણે કહેવાતું હોય કે ડિસેમ્બરમાં તેમના દ્વારા સેન્ટા રેલી સપોઝ કે તેઓ રજા ઉપર જતા હોય છે પરંતુ હજુ પણ તેમના દ્વારા સતત વેચવાલી અહીંયા જોવા મળી રહી છે અને માર્કેટમાં સદ્દર આપણે જોઈએ તો સપોર્ટ તૂટી રહ્યા છે। પરંતુ એવા વચ્ચે આજે આપણને શું રિબાઉન્ડ કરી શકે છે માર્કેટ એની ઉપર નજર કરીશું, સાથે સાથે કયા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક નજર કરવી એની ઉપર ચર્ચા કરીશું। સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન પર। ગ્લોબલ બજારથી કમજોર સંકેત, એફઆઈઆઈની કેશ માર્કેટમાં સતત વેચવાલી યથાવત, ફેડના વ્યાજ દર પર નિર્ણય અગાઉ યુએસ પણ માર્કેટમાં દબાણ, ડાઉ જોન્સમાં સતત 9મા દિવસે ઘટાડો। ગિફ્ટ નિફ્ટીથી કમજોર ઓપનિંગના સંકેત, ડાઉ ફ્યુચર્સમાં મામૂલી મજબૂતી તો એશિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ। અંબુજા સિમેન્ટમાં મર્જ થશે સબસિડિયરી કંપની સાંગી ઇન્ડસ્ટ્રી અને પેના સિમેન્ટ। સાંગી ઇન્ડસ્ટ્રીના દરેક શેરહોલ્ડર્સને 100 શેરની સામે મળશે અંબુજા સિમેન્ટના 12 શેર। જેએસડબલ્યુ એનર્જી અને દક્ષિણ કોરિયાની કંપની એલજી એનર્જી સોલ્યુશને કર્યા જોઈન્ટ વેન્ચર કરાર, ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બેટરી અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજનું કરશે પ્રોડક્શન, $150 કરોડ વધુનું થશે ઇન્વેસ્ટમેન્ટ। આજે એક સાથે 3 આઈપીઓના વિશાલ મેગા માર્ટ, સાઈ લાઈફ સાયન્સ અને મોબીક્વિક સિસ્ટમમાં થશે માર્કેટમાં લિસ્ટ। ત્રણેય આઈપીઓને મળ્યો તો બમ્પર રિસ્પોન્સ, મોબીક્વિક 120 ગણો તો વિશાલ 170 ગણો ભરાયો હતો। તો આવો સીધા જઈએ અમારી ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણીએ કે કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ કે જે આજના દિવસે કામ કરી શકે છે। કારણ કે હવે આપણે જે બહારના ઇન્વેસ્ટર એટલે કે એફઆઈઆઈ એમના તરફથી તો કોઈ આપણને ભરોસો નથી મળી રહ્યો, એટલે કે એમના તરફથી તદ્દન વેચવાલી છે। હવે એવા ટાઈમે આપણે હવે કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે જે આજે કામ કરી શકે છે અને સાથે બીજું કે ઓવરઓલ કયા આજે ન્યૂઝ છે કે જે આજે માર્કેટને ઇમ્પેક્ટ કરી શકે છે એની ઉપર આજે નજર કરીશું। તો સૌથી પહેલાં આપણે ચાર્ટ સ્પેસિફિક જોઈએ તો સૌથી પહેલાં આપણે ગઈકાલનો ડેટા શું કહી રહ્યો છે એની ઉપર નજર કરીએ, એટલે કે એફઆઈઆઈ દ્વારા શું અપડેટ આપણને સામે મળી રહ્યા છે। તો એફઆઈઆઈનું સ્વાભાવિક છે કે આપણને લાલ નિશાન જોવા મળશે, એમાં કોઈ આપણને નવાઈ નથી કારણ કે સતત એમના દ્વારા આપણને વેચવાલી કરવા મળી રહી છે, જે આપણને ગઈકાલે પણ આંકડામાં જોવા મળી રહ્યું છે કે ઓલમોસ્ટ 6409 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે। સામે ડીઆઈએ થોડીક મજબૂતી બતાવી છે કે જે ઓલમોસ્ટ 2700 કરોડની ખરીદી એમના દ્વારા કરવામાં આવી છે। સામે એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરીશું તો 1200 કરોડ એફઆઈએ ઇન્ડેક્સ તેઓ અહીંયાથી વેચી ગયા છે, જેમાં નિફ્ટીમાં તેઓ અહીંયાથી 642 કરોડ અને બેંક નિફ્ટીમાં 541 કરોડ અહીંયાથી તેઓ સેલિંગ કર્યું છે। એટલે અહીંયા હજુ પણ કહી શકાય કે ઇન્ડેક્સમાં હજુ પણ તેઓ અહીંયાથી મંદીનો જ મૂડ અહીંયાથી તેઓએ બનાવી રાખ્યો છે અને ઓવરઓલ એમની જે લોંગ ને શોર્ટ પોઝિશન છે એ પણ સતત વધી રહ્યા છે। કારણ કે આપણે નજર કરીએ તો આપણે જે લોંગ પોઝિશન છે એ ઘટી રહી છે અને ફરીથી તેઓ શોર્ટ તરફ અહીંયાથી નજર આવી રહ્યા છે અને ઓવરઓલ આપણે જોઈએ તો ઇન્ડેક્સનો આંકડો આપણને 1200 કરોડનો જે દેખાઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ એમના દ્વારા અહીંયા આપણને નિફ્ટીમાં એમના દ્વારા અહીંયાથી વેચવાલી કરવામાં આવી છે। સામે બીજા આપણે નજર કરીએ તો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ જેમાં 48 કરોડ ખાલી ખરીદારી આપણને જોવા મળી તો માત્ર મિડ કેપમાં આપણને મામૂલી જોવા મળી હતી અને એ જ કારણથી આપણને ગઈકાલે પણ આપણે નજર કરી હોય તો ગઈકાલે એમને આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં એટલી વેચવાલી નથી જોવા મળી, કારણ કે ગઈકાલે આપણે નજર કરીએ તો આપણે નિફ્ટીમાં ઓલમોસ્ટ 350 અંકનો આપણને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો હતો અને ઇન્ડિયા વિક્સ પણ આપણે જોઈએ તો ધીરે ધીરે અહીંયાથી વધી રહ્યું છે। એની પાછળનું કારણ છે કે યુએસમાં જે ફેડની મિટિંગ ચાલુ રહી છે અને આજે રાત્રે એમને નિર્ણય આવશે 12:30 વાગે કે વ્યાજ દરમાં તેઓ બદલાવ કરી રહ્યા છે કે નહીં અને બદલાવ કરે છે તો કેટલો કરે છે। પરંતુ એનાથી વધારે મહત્વનું 1 વાગે એમની જે એફઓએમસીની જે સ્પીચ હશે એની ઉપર આપણે રહેશે। એટલે આ જે ઇવેન્ટો છે એને લઈને માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે। બીજું આપણે અમુક બીજા સેબી રિલેટેડ પણ અમુક સમાચાર છે જે આપણે ચર્ચા કરીશું, એટલે કે આ બધા સમાચારને કારણે ફરીથી માર્કેટમાં અહીંયાથી આપણને ઇન્ડિયા વિક્સ વધતો જોવા મળી રહ્યો છે અને
અને એ જ કારણથી આપણે ગઈકાલે પણ જોયું હતું તો આપણને મોટી ઉથલપાથલ આપણને માર્કેટમાં જોવા મળી હતી અને જે મેઇન સપોર્ટ છે એની નીચે આપણે બંધ થયા હતા. પરંતુ આપણે હવે એફઆઈ ઉપર વાત કરીએ તો એફઆઈમાં ઓવરઓલ આપણે ઇન્ડેક્સ ફ્યુચરમાં એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. હવે ઇન્ડેક્સ ઓપ્શન શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ તો ઇન્ડેક્સ ઓપ્શન ઉપર આપણે નજર કરીએ તો એમના દ્વારા ઓલમોસ્ટ આપણને 29,000 કરોડની એથી વેચવાલી કરવામાં આવી છે. હવે આપણે જેમ મંથલી નેક્સ્ટ એક્સપાયરી આપણે હવે ગુરુવાર આવશે આવતીકાલે, એના બાદ આપણે જોઈશું તો આપણને આવતા અઠવાડિયે આપણે અહીંયાથી એન્ટર થઈશું. એટલે કે ગુરુવાર હવે મંથલી એક્સપાયરી આવશે ત્યારે દરેક સ્ટોક ફ્યુચર્સની પણ આપણને એક્સપાયરી જોવા મળશે. એટલે કે એક અઠવાડિયે અગાઉ તેઓ અહીંયાથી સ્ટોક ફ્યુચર્સ પણ અહીંયાથી બેરિશ બની રહ્યા છે તેમનો વ્યૂ. એટલે ઓવરઓલ સૌથી પહેલાં આપણે જો નિફ્ટીમાં જોઈએ તો 19,000 કરોડ એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે અને સામે બેંક નિફ્ટીમાં પણ 10,000 કરોડના ઓપ્શન એમના દ્વારા વેચવામાં આવ્યા છે. હવે મજબૂતી જોઈએ તો 200 કરોડ ફિન નિફ્ટી અને મિડકેપમાં આપણને 200-250 કરોડની ખરીદારી ત્યાં જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આપણે વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી એ બંને ઉપર એમનો હજી પણ બેરિશ વ્યૂ જ જોવા મળી રહ્યો છે. સામે મજબૂતી તો તેઓ એક મિડકેપ અને ફિન નિફ્ટી એટલે કે ફાઇનાન્શિયલ શેરમાં તેઓ થોડી ઘણી ખરીદારી કરીને ગયા છે. પરંતુ ઓવરઓલ ડેટા આપણને એફઆઈઓનો હજી પણ આપણને નેગેટિવ જ જોવા મળી રહ્યો છે. હવે આઈ હોપ કે આપણે સૌ કોઈ જાણતા હોય કે ડિસેમ્બરમાં 15 ડિસેમ્બર પછી એમના દ્વારા આપણે એક રજા ઉપર જોવા મળતા હોય. હવે આપણે અહીંયાથી પ્રે કરી રહ્યા છે કે ક્યારે તેઓ અહીંયાથી રજા ઉપર જાય અને અહીંયા ભારતીય માર્કેટમાં તેઓ વેચવાનું બંધ કરે જેથી અહીંયા થોડીક શાંતિ જળવાઈ રહે. પરંતુ ઓવરઓલ આ જે છે એ અપડેટ આપણને એફઆઈ તરફથી. હવે આપણે આપણું માર્કેટ જે છે નિફ્ટીનું એની એક વખત જોઈ લઈએ કે નિફ્ટીના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો નિફ્ટીના ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન ઉપર લાવીશું ડેલી. તો ડેલી ચાર્ટમાં આપણે નજર કરીશું તો આપણે સૌથી પહેલાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે ગઈકાલ હતી જે ઓલમોસ્ટ આપણે હતી 24,518 કે જે આપણે ગઈકાલે બ્રેક કરી. જે બાદ 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી 24,444 એ પણ એમના દ્વારા અહીંયાથી બ્રેક કરી દેવામાં આવી છે. એના બાદ આપણે નજર કરીએ તો 50 ડે એક્સપોનેન્શિયલ 24,371 એ પણ ગઈકાલે બ્રેક કરવામાં આવી હતી. એટલે કે ગઈકાલનો દિવસ આપણને ખરેખરમાં અહીંયા થોડો ચિંતાનો વિષય છે કારણ કે એક દિવસમાં 3 મૂવિંગ એવરેજ આપણે અહીંયાથી બ્રેક કરી રહ્યા છે અને સામે જો ચોથી જેવું વાત કરું તો ઓલમોસ્ટ 24,420 24,371 આ 100 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ પણ બ્રેક કરી. એટલે કે 10 ડે એક્સપોનેન્શિયલ 20 ડે 50 ડે 100 4 મૂવિંગ એવરેજ એક દિવસમાં આપણે બ્રેક કરી છે. પરંતુ એ બાદ હવે આગળ શું તો શુક્રવારે આપણે જોયું હતું કે નિફ્ટીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ સારું એવું રીબાઉન્ડ જોવા મળ્યું હતું 400 અંકની. એટલે કે ઓલમોસ્ટ એક દિવસમાં 600 અંકની આપણને મૂવમેન્ટ જોવા મળી હતી. હવે એવા ટાઈમે જે એનો જે લો હતો અહીંયા નજર કરીએ તેનો લો આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને 24,300ની આજુબાજુ જોવા મળે છે. એટલે કે જે 24,301 છે એ એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. હવે આજે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને મામૂલી કમજોરી સાથે જોવા મળે છે. ઓલમોસ્ટ 50 થી 60 અંકની કમજોરી સાથે ફોર એક્ઝામ્પલ આપણે ઓપન થઈએ એટલે આપણે કે ગઈકાલનું જે આપણે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું કે 24,420 રાઈટ. હવે એની નીચે આપણે ઓપન થયા જે બાદ 24,300 એટલે કે આ જે લેવલ છે આ જે લો છે એ તૂટવો ના જોઈએ. જો એ તૂટે તો આપણને ફર્ધર અહીંયા સુધીના પણ આપણને લેવલ જોવા મળી શકે છે જે આપણા થાય છે ઓલમોસ્ટ 24,000ની નજીક અને એની પહેલાં 24,100 કે જ્યાં આપણને પુટ રાઇટર્સ વધારે છે. એટલે કે હવે આપણે લેવલ જોવાનું રહેશે ડેલી ચાર્ટમાં એક 24,300 આજે સસ્ટેન કરવું જરૂરી. જો એ તૂટે તો નીચે આપણને 24,100 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ જો વાત કરીએ આ વાત આપણે નીચે પરંતુ હવે આજે ચાન્સીસ છે કે જે રીતે આપણે 2 દિવસથી આપણને ઘટાડો જોવા મળ્યો કે આજે માર્કેટમાં રિકવરી જોવા મળી શકે છે કે અમુક સ્ટોક સ્પેસિફિક કે અમુક સમાચાર બેઝિક આપણને અહીંયાથી થોડીક આપણને રિકવરી જોવા મળી શકે છે. હવે રિકવરી થાય તો આપણને આ જે હાઈ હતો જે આપણે ગ્રીન કેન્ડલ આપણે જે લાઈન દોરેલી છે જે ઓલમોસ્ટ 24,800ની નજીક છે એટલે કે 24,750 એટલે કે આજે એક વખત 24,500ની ઉપર સસ્ટેન કરવું જરૂરી છે. સસ્ટેન કરીએ 15 મિનિટમાં કે જે બાદ આપણે 24,750 કે ત્યાં સુધીના પણ લેવલ જોવા મળી શકે જો 24,500ની ઉપર સસ્ટેન થઈએ તો. એટલે આ વાત છે આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની. હવે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ શું કહી રહ્યા છે એની ઉપર આપણે નજર કરીએ તો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો આપણે સૌથી પહેલાં ગઈકાલના દિવસ આપણે વાત કરીએ 17 તારીખ કે જેમાં આપણને અહીંયાથી મામૂલી ગેપ ડાઉન આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું રાઈટ. ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું જે બાદ વન વે આપણને અહીંયાથી સેલિંગ જોવા મળ્યું છે. એક વખત પણ આપણે જોયું તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કે 20 ડે ક્યાંય આપણને એની ઉપર કેન્ડલ નથી ગઈ. એટલે કે ઓવરઓલ એમના દ્વારા આપણને અહીંયાથી વન વે આપણને વેચવાલી જોવા મળી છે. એટલે કે માર્કેટમાં થોડો પણ કોન્ફિડન્સ આપણને ગઈકાલે જોવા નથી મળ્યો. હવે આવા લેવલમાં એક તો જોવાનું રહેશે કે ગઈકાલનો જે હાઈ હતો ઓપનિંગ બરાબર. હવે આજે આપણે માની લો કે કમજોર ઓપનિંગ થઈએ જે બાદ આપણને રિકવરી જોવા મળે તો એ બાદ આ જે હાઈ છે ઓલમોસ્ટ આપણે જે ગેપડાઉન ઓપન થયું હતું જે ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 24,600ની ઉપર થાય છે
કે જે લેવલ જોવાનું રહેશે આજના ઇન્ટ્રાડે માટે, એટલે કે 24,500 ઉપર આપણે ગયા બાદ 24,600 છે કે જ્યાં આપણને એક લેવલ જોવા મળી શકે છે, કારણ કે સ્વાભાવિક છે કે આવતીકાલે એક્સપાયરી છે અને પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સ હેવી પોઝિશન બનાવીને બેઠા છે. ખાસ કરીને કોલ રાઇટર્સ વધારે છે, જે આપણે તમને ઓપન ઇન્ટરેસ્ટ પરથી બતાવીશ કે ઓવાઈ ડેટા આપણને શું કહી રહ્યો છે. તો ઓવાઈ ડેટા ઉપર આપણે નજર કરીશું નિફ્ટીના, તો આપણે નજર કરી રહ્યા છે 24,400 કે જ્યાં ઓલમોસ્ટ આપણને નજર કરીએ તો 75 લાખ ઓપન ઇન્ટરેસ્ટ કોલ રાઇટર્સના જોવા મળી રહ્યા છે. જે બાદ નેક્સ્ટ 24,500 કે જ્યાં 1 કરોડ પોઝિશન લઈને ઊભા છે કોલ રાઇટર્સ, અને જે બાદ 24,600 અને 24,700 કે જેમાં ઓલમોસ્ટ આપણને 1 કરોડ આપણને પોઝિશન જોવા મળી રહી છે ત્રણેય ઉપર. એટલે કે આજે આપણે જો રીબાઉન્ડ કરીને રિકવરીના મૂડમાં આવીએ તો આપણને જે સસ્ટેન કરવી પણ થોડીક મુશ્કેલી પડી શકે છે. એનું કારણ છે કે 24,400, 24,500 અને 24,600 ત્રણેય ઉપર હેવી કોલ રાઇટર્સ બેઠા છે. એટલે કે આજે આપણે 24,400 બ્રેક ઉપર સસ્ટેન કરીએ, જે બાદ વોચઆઉટ કરવાનું રહેશે 24,500. જો 24,500 પર પણ સસ્ટેન કરીએ તો ફરીથી નડતર રૂપ લેવલ છે 24,600, જે બાદ 24,700. એટલે કે આપણને ઉપરની તરફ આપણને અહીંયાથી રેઝિસ્ટન્સ વધારે નડી શકે છે, અવરોધ. હવે નીચેની તરફ આપણે જોઈએ તો નીચેની તરફ આપણે નજર કરીએ તો નીચે આપણે જોઈએ તો એટલો કોન્ફિડન્સ પુટ રાઇટર્સ નથી. એટલે કે માર્કેટમાં જે તેજીનો જે કોન્ફિડન્સ દેખાવું જોઈએ નથી અહીંયા આપણને, કારણ 24,300માં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 40 લાખ ઓવાઈ છે, 24,200માં પણ આપણને 35 લાખ જોવા મળી રહ્યા છે, 24,100માં પણ આપણને 35 લાખ જ જોવા મળી રહ્યા છે. એકે ઓપન ઇન્ટરેસ્ટ આપણને નજીકમાં 50 લાખ ઉપર નથી જોવા મળી રહ્યો. ડાયરેક્ટ આપણને સપોર્ટ મળે છે 24,000 ઉપર કે જ્યાં આપણને 70 થી 80 લાખ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. એટલે મેઇન સપોર્ટ આપણને 24,000 ઉપર જ જોવા મળી રહ્યો છે. અને ઉપરની તરફ વાત કરું તો આપણને 24,500 આ બે લેવલ છે કે જેની વચ્ચે આપણે આજે માર્કેટ મૂવ કરી શકે છે. અને 24,500 બ્રેક કરે તો સ્વાભાવિક છે 24,600 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. આ વાતથી ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને ગઈકાલે કઈ રીતનું જોવા મળ્યો હતો. તો ગઈકાલે સ્વાભાવિક છે કે જે રીતનું આપણને માર્કેટમાં ઘટાડો આવ્યો, એટલે જે પુટ રાઇટર્સ હતા એમના તરફથી આપણને અહીંયાથી પોઝિશન અહીંયાથી હળવી કરતા જોવા મળ્યા હતા. 24,500 પરથી પુટ રાઇટર્સ નીકળી ગયા, 24,600, 24,700 કે જ્યાંથી પુટ રાઇટર્સથી પોઝિશન ઓછી થઈ ગઈ છે. અને સામે કોલ રાઇટર્સ છે કે એમના દ્વારા અહીંયાથી પોઝિશન બિલ્ડ કરવામાં આવી છે. એ જ કારણથી 24,500, 600, 700 ત્રણેય ઉપર 1 કરોડ ઓવાઈ આપણને જોવા મળી રહ્યો છે. અને નીચેની તરફ આપણે જોઈએ તો ક્યાંય આપણને પુટ રાઇટર્સ આપણને અહીંયાથી નવું બિલ્ડઅપ થતું નથી જોવા મળ્યું. એટલે માર્કેટમાં થોડોક નેગેટિવ સાઇન છે. હવે જોવાનું રહેશે કે કોઈ સમાચાર કે સ્પેસિફિક આપણને અહીંયાથી માર્કેટ બૂસ્ટ કરે છે કે નહીં, એની ઉપર નજર રહેશે. આ વાતથી આપણે નિફ્ટીની હવે આપણે નજર કરીશું બેંક નિફ્ટી, કે બેંક નિફ્ટી આપણને શું કહી રહી છે. તો બેંક નિફ્ટીને આપણે ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું. તો આપણે એક વખત બેંક નિફ્ટીને ડેઇલી ચાર્ટ જોવાની પહેલાં એક આપણે નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે નજર કરીશું કે બેંક નિફ્ટીના આપણને સંકેતો શું કહી રહ્યા છે, કયા સપોર્ટ રેઝિસ્ટન્સ ધ્યાન રાખવા, અને સ્ટોક સ્પેસિફિક આપણે કયું એક્શન જોવા મળે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે નજર કરીશું બેંક નિફ્ટીના લેવલ શું જોવા કહી રહ્યા છે, કે બેંક નિફ્ટીના આપણે ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું. સૌથી પહેલાં તો બેંક નિફ્ટી આપણે ગઈકાલે પણ વધારે કમજોરી જોવા મળી હતી. હવે એમાં સૌથી પહેલાં આપણે ડેઇલી ચાર્ટ ઉપર જોઈશું તો જે મેઇન અવરોધ આપણને જોવા મળી રહ્યો છે એ વારંવાર આપણને એક 53,000 લેવલ છે કે જ્યાં આપણને માર્કેટ સસ્ટેન નથી કરી રહ્યું. ગઈકાલે પણ આપણે નજર કરી હોય તો 53,000નું લેવલ તૂટી ગયું હતું અને 52,834 કે લેવલ ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આજે પણ આપણે નીચે ઓપન થઈએ, જે બાદ 53,000 એક લેવલ છે કે જેને આપણે અહીંયાથી પાર કરવું વધારે મહત્વનું રહેશે. જો એ સસ્ટેન કરીએ છીએ 15 મિનિટ, જે બાદ આપણે એક હોપ રાખી શકાય કે આપણને ફર્ધર 53,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો જે પરમ દિવસના હાઈ એટલે કે સોમવારનો જે હાઈ હતો, સૌથી પહેલાં એ જે કેન્ડલ છે એને પાર કરવું જરૂરી રહેશે. કારણ કે એ જે લેવલ એક એવું હતું કે જ્યાં વારંવાર આપણને એક અવરોધ જોવા મળી રહ્યો છે. અહીંયા આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ 4 કેન્ડલ એટલે ઓલમોસ્ટ 7 થી 8 કેન્ડલ એવી છે કે જે આપણને 53,500 જેની આજુબાજુ આપણને ક્લોઝ થઈ છે અને ત્યાંથી જ આપણને નીચે સરક્યા છે. એટલે કે 53,500 એક મોટું મેઇન સપોર્ટ છે, રેઝિસ્ટન્સ છે. અને એની પહેલાં આપણે વાત કરીએ ઇન્ટ્રાડે માટે તો 53,000 કે જેને પાર કરવાનું રહેશે. એટલે કે 53,000 ફર્સ્ટ, અને જે બાદ આપણે સેકન્ડ વાત કરવાનું રહેશે 53,500. આ ઉપરની તરફની વાત છે. હવે નીચેની તરફ કયું લેવલ ધ્યાન રાખવું, તો સ્વાભાવિક છે કે આપણે જે શુક્રવારનો જે લો હતો જે ઓલમોસ્ટ આપણો થાય છે 52,300ની આજુબાજુ, એટલે કે 52,300 એક સપોર્ટ રહેશે. અને એની પહેલાં 52,500 કે જ્યાં આપણને એક પુટ રાઇટર સપોર્ટ આપી શકે છે. એટલે નીચેની તરફ 52,500 અને 52,300 આ બે લેવલ છે આપણે જોવાનું રહેશે સપોર્ટમાં. અને ઉપરની તરફ 53,000 અને 53,500 આ બે લેવલ છે કે જે ઉપર આપણે રેઝિસ્ટન્સ તરીકે જોવા મળી શકે છે. હવે ચાન્સીસ છે કે આ જે લેવલ છે એની વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળી શકે, પરંતુ
આની ઉપર આપણે બ્રેક થઈએ 53,000 તો 53,500 અને એની આગળ પર ફર્ધર આપણને લેવલ જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે વાત કરી તો 52,300 તો છે અને એની નીચે આપણે સૌથી પહેલાં વાત કરું તો 52,200 કે જ્યાં આપણે વાત કરું તો 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આવે છે, એટલે કે એ લેવલ પણ આપણે વોચ આઉટ કરવાનું અહીંયાથી રહેશે. એટલે આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની હવે 15 મિનિટનો આપણને ગઈકાલની મુવમેન્ટ શું આપણને સંકેતો આપી રહ્યા છે એની પર આપણે નજર કરીએ તો સેમ વે આપણે જેમ નિફ્ટીમાં જોવા મળ્યું હતું કે વન વે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો, સેમ બેંક નિફ્ટીમાં પણ આપણને અહીંયાથી વન વે ડાઉનસાઇડ જોવા મળ્યું છે. ક્યાંય આપણને તેજીના સંકેતો ગઈકાલના માર્કેટમાં આપણને જોવા નહોતા મળ્યા. એ બાદ હવે આપણે માની લો કે અહીંયા જે ગેપડાઉન ઓપનિંગ થઈએ છે, જે બાદ હવે ચાન્સીસ રહેશે આપણે જોવાનું કે અહીંયા શું આપણે કોઈ રિકવરીના ચાન્સીસ રહે છે કે નહીં. જો રિકવરીના ચાન્સીસ આપણે અહીંયા રહે તો આપણે આ જે લેવલ છે કે જે આપણને સોમવારે આપણને હાઈ બન્યો હતો અને જે બાદ આપણે ગઈકાલનો જે ઓપનિંગ એટલે કે 53,000 આપણે જે વાત કરી 500 એની ઉપર આ લેવલ ઓલમોસ્ટ થાય છે 53,600 કે જ્યાંથી વારંવાર આપણને એક અવરોધ નડ્યો છે. એટલે 53,600 એક છે જે એક ચાન્સીસ છે કે આવી શકે છે જો રિકવરી આવે તો. પરંતુ જે બાદ આપણે જે 53,600 છે એને પણ પાર કરવું એક મહત્વનું રહેશે. આ વાતથી આપણે નિફ્ટીના 15 મિનિટ હવે આપણે બેંક નિફ્ટીના ઓવાઈ ડેટા શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ તો બેંક નિફ્ટીના ઓવાઈ ડેટા આપણે નજર કરીશું. આપણે જેમ નજર કરી કે 52,700 આજુબાજુ આપણે ક્લોઝિંગ છે. હવે 52,800નું લેવલ લઈએ તો ત્યાં આપણને કોઈ ખાસ આપણને મૂવમેન્ટ નથી જોવા મળતી, પરંતુ મેઇન 53,000 જ્યાં આપણને ઓલમોસ્ટ 19 લાખ કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. હવે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં પણ આપણને મંથલી જ આપણને એક્સપાયરી જોવા મળી રહી છે કે નિફ્ટીમાં આપણે ગઈકાલે એક્સપાયરી થશે, પરંતુ હજી આપણા માટે બેંક નિફ્ટી માટે એક અઠવાડિયું આપણને અહીંયાથી હજુ જોવા મળી રહ્યો છે. હવે આવા ટાઈમે 53,000ને તો પાર કરવાનું રહેશે, જેની આગળ 53,500 જે એક અવરોધ જોવા મળી રહ્યો છે. અને નીચેની તરફ જોઈએ તો આપણને 52,500 કે આ બે એક લેવલ છે ઓવરઓલ કે જેની વચ્ચે આપણને કારોબાર જોવા મળી શકે છે. અને જો આપણે જે રીતનું કમજોરી ઓવરઓલ આપણને આ મહિનામાં જોવા મળી છે બેંક નિફ્ટીમાં, એટલે જો એક વખત આ 53,500 જે લેવલ છે જો એ તૂટે તો સ્વાભાવિક છે કે આમાં આપણને નવા રેકોર્ડ હાઈ પણ જોવા મળી શકે છે. કારણ કે હવે સરકારી બેંક તરફથી આપણે જોઈએ તો લાસ્ટ 2-3 દિવસથી દબાણ જોવા મળ્યું છે. તો હવે એ સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક સાથે બંને મળીને જો એ સારું પરફોર્મ કરે તો આપણને સારા એવા લેવલ અહીંયાથી આપણને જોવા મળી શકે અને બહુ જલ્દી જ આપણને બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ પણ બધા જોવા મળી શકે છે. હવે આપણે આ વાતથી ઓપન ઇન્ટરેસ્ટની એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને શું જોવા મળ્યો નજર કરીશું તો ઓવરઓલ દરેક જગ્યાએ આપણે જોઈએ તો કોલ રાઇટર્સ આપણને અહીંયાથી ઓછા થયા છે. કોઈ બી પોઝિશન લઈ લો 53,800થી લઈને 51,800 એટલે કે ઓવરઓલ 2,000 અંકની આપણે રેન્જ જોઈએ. ઓવરઓલ બધી જગ્યાએ આપણને પુટ રાઇટર્સ ઓછા થયા છે, એટલે કે ઓવરઓલ અહીંયા આપણને મંદી આપણને સંકેતો જોવા મળી રહ્યા છે. સામે અહીંયા આપણે જોઈએ તો કોલ રાઇટર્સ અહીંયા બિલ્ડઅપ થયા છે. દરેક સ્ટ્રાઇકમાં આપણે નજર કરીએ તો કોલ રાઇટર્સે પોઝિશન બનાવી છે, એટલે કે ઓવરઓલ અહીંયા પણ બેંક નિફ્ટીમાં નિફ્ટીની જેમ જ ડેટા તો આપણને નેગેટિવ જ કહી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે કોઈ સમાચાર કે આજે જે ફેડની મિટિંગ છે એના સમાચાર કોઈ વસ્તુ ઇમ્પેક્ટ કરે છે કે નહીં. જે વસ્તુ ઇમ્પેક્ટ કરે તો આપણને અહીંયાથી માર્કેટમાં ફર્ધર આપણને નવી તેજી જોવા મળી શકે, પરંતુ હાલ જે 2 દિવસનો જે ડેટા આપણને કહી રહ્યો છે એ તો આપણને મંદીના તરફ જ કહી રહ્યો છે. કારણ કે ઓવરઓલ જે મેજર સપોર્ટ હતો એ અહીંયાથી આપણે બ્રેક થઈ ગયા છે. હવે જે નીચેના જે મેઇન સપોર્ટ છે એની ઉપર આપણે નજર કરવાની રહેશે. આ વાતથી આપણે ઓવરઓલ ચાર્ટની નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત થઈ ગઈ. હવે નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે ઉપરની તરફ આપણને 24,000 જે આપણે 500 જે છે એ લેવલ જોવાનું રહેશે. 24,500 ટુ આપણને બ્રેક કરે તો આગળ ફર્ધર તેજી જોવા મળી શકે. અને એ જ વસ્તુ આપણને બેંક નિફ્ટીમાં 53,000 અને 53,500 આ બે લેવલ છે જે વોચ આઉટ કરવાનું રહેશે ફર્ધર તેજી માટે. આ વાતથી આપણે ઓવરઓલ ચાર્ટની હવે આજે કયા સ્ટોક છે કે જેની ઉપર નજર કરવી એની ઉપર આપણે નજર કરી લઈએ કે આજે સ્વાભાવિક છે કે હવે સ્ટોક સ્પેસિફિક પણ આપણે જાણવું જરૂરી છે કે કયા સ્ટોક આજે છે માર્કેટમાં એક્શન બતાવી શકે છે. તો સૌથી પહેલાં આપણે સ્ટોક સ્પેસિફિક હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં આજે આપણે નજરમાં જો આવે સ્ટોક તે આપણે JSW એનર્જી. આ ઘણા મોટા સમાચાર આપણને કહી રહ્યા છે કારણ કે JSW એનર્જી એ જે સાઉથ કોરિયાની જે કંપની છે જે LG એનર્જી બહુ જલ્દી આ કંપનીનો IPO પણ આવવાનો છે કે જેની સાથે જેવી કર્યા છે અહીંયા. અને જેવી સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક વ્હીકલના જે બેટરી મેન્યુફેક્ચરિંગ માટે અહીંયાથી કરવામાં આવી છે અને સાથે સાથે રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ અહીંયાથી બંને માટે અહીંથી બંને કંપની ભેગા થઈને કામ કરશે. આના માટે 50-50 એટલે બંને કો 50-50નો હિસ્સો અહીંયા રહેશે અને જેવીમાં કુલ $150 કરોડ અહીંયાથી તેઓ રોકાણ કરતા અહીંયાથી જોવા મળશે. આ વાતથી આપણે JSW એનર્જી એટલે જે નજર પર રહેશે. નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી આપણે જોયું તો સારું એવું બઝિંગ આપણને જોવા મળી છે ઓવરઓલ
વાર્ષિક પ્રમાણે. હવે આજે આપણે એમાં સમાચાર જોઈએ તો એક્સાઇડ એનર્જી વારે મોર તમે જોયું તો એની જે સબસિડિયરી કંપની છે એનર્જી સોલ્યુશન એમાં રોકાણ કરતી જોવા મળી. આજે સમાચાર છે ફરીથી બીજા 100 કરોડનું તેઓ રોકાણ કરવા જઈ રહ્યા છે. હવે આ સાથે તેઓ રાઇટ ઇસ્યુ દ્વારા જે કંપની છે સબસિડિયરી એમાં રોકાણ કરશે અને કુલ રોકાણની આપણે વાત કરીએ તો એમાં આપણને 3152 કરોડનું અહીંયાથી કંપની રોકાણ કરતું જોવા મળશે. એટલે અપડેટમાં આપણે અહીંયા પણ જોવા મળશે અને જે ફંડનો ઉપયોગ છે એમને જે બેંગ્લોરમાં નવો પ્લાન્ટ તેઓ છે એમાં ઉપયોગ કરતા જોવા મળશે. એટલે કે JSW એનર્જી અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રી આ બંને સ્ટોક રડાર પર હોવા જોઈએ. સાથે નેક્સ્ટ વાત કરવા માંગીશું આજે સ્ટીલ કંપની. ઓવરઓલ સ્ટીલ સેક્ટર કે મેટલ સેક્ટર આજે રડા પર રહેશે કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે, કન્ફર્મ નથી, પરંતુ સમાચાર છે કે સ્ટીલ ઉપર અહીંથી સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે 25%. આની પાછળનું કારણ એવું છે કે જે ચીનની જે ડમ્પિંગ રોકવા માટે અહીંયાથી કંપની આજે સરકાર છે અહીંયાથી નિર્ણય લઈ શકે છે. એટલે આજે ઓવરઓલ દરેક સ્ટીલ સ્ટોક જે રીતે JSW સ્ટીલ છે, ટાટા સ્ટીલ છે કે બીજા અધર જે પણ સ્ટોક છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. આ વાતથી સ્ટીલ સેક્ટરની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અંબુજા સિમેન્ટ કે જેમાં આજે મોટું મર્જર થવા જઈ રહ્યું છે કે એમની જે સબસિડિયરી કંપની હતી સાંઘી ઇન્ડસ્ટ્રી અને બીજું પેના સિમેન્ટ, આ બંને આજે મર્જ થશે આમાં અંબુજા સિમેન્ટમાં. એટલે કે જે સાંઘી ઇન્ડસ્ટ્રીના જે શેર હોલ્ડર છે એ 100 શેરની સામે અંબુજા સિમેન્ટના 12 શેર અહીંયાથી જોવા મળશે અંબુજા સિમેન્ટમાં. એટલે અંબુજા સિમેન્ટ રડાર પર રહેશે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો આપણે રડાર પર હોવું જોઈએ જે છે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ કે જેમાં સબસિડિયરી કંપની બિરલા એસ્ટેટ બોઈસરમાં 70.92 એકર જમીન તેઓ અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે 104 કરોડમાં. એટલે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ રડાર પર રહેશે. સાથે એલેમ્બિક ફાર્મા પણ નજર પર રહેશે. એલેમ્બિક ફાર્મામાં સમાચાર એવા છે કે એમની જે HSBC બેંકને તેઓ અહીંયાથી કોર્પોરેટ ગેરંટી આપી છે $10 મિલિયન. આ કોર્પોરેટ ગેરંટી એમની જે સબસિડિયરી કંપની છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ SPA કે જેના તેઓ વર્કિંગ કેપિટલ ફેસિલિટી પૂરી પાડવા માટે અહીંયાથી એલેમ્બિક ફાર્માએ કોર્પોરેટ ગેરંટી આપી છે HSBCને. એટલે આ એક નજર પર રહેશે. અને સાથે રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા એ પણ રડાર પર હોવું જોઈએ. એમાં સમાચાર એવા છે કે 20 ડિસેમ્બરના રોજ એમના બોર્ડ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે અને જે આયોજન થશે એમાં ખાસ કરીને પ્રેફરન્શિયલ શેર પછી ક્વોલિફાઈડ QIB અને સાથે સાથે બીજા અલગ અલગ તબક્કા છે કે જેની ઉપર તેઓ વિચારણા કરશે કે કયા તબક્કા દ્વારા ફંડ એકત્રિત કરવું. એટલે કે રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા પણ આજે રડાર પર રહેશે. આ બાકી ઓવરઓલ સ્ટોકની. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં તો આજે રાત્રે સૌ કોઈની નજર રહેશે. આજે ભલે માર્કેટ બંધ થઈ જશે પણ સૌથી પહેલાં બધાની નજર રાત્રે રહેશે 12:30 વાગ્યે યુએસમાં જે વ્યાજ દર ઉપર ફેડની મીટિંગ છે જેમાં નિર્ણય આવવાનો છે કે તેઓ વ્યાજ દરમાં કેટલો બદલાવ કરી રહ્યા છે. બીજું 12:30 આવી જાય પછી 1 વાગ્યા મહત્વની રહેશે FOMCની પ્રેસ કોન્ફરન્સ જેમાં આપણા પોવેલ સાહેબ છે આપણે જણાવશે આવતા 1 વર્ષનું કઈ રીતનું આપણને જે ફોરકાસ્ટ છે તેઓ આપશે એની ઉપર ખાસ નજર રહેશે. બીજું સેબીની બોર્ડ બેઠકનું આયોજન છે. આ ખાસ કરીને આપણે હાઇલાઇટ કરવું જોઈએ કારણ કે સેબીના જે બોર્ડ બેઠક છે એ ઘણા બધા ડિસિઝન છે જે આજે લઈ શકે છે. SMEના લિસ્ટિંગ રિલેટેડ લઈ લો કે પછી ODI કે રિલેટેડ આપણને એક નવા અહીંયાથી નિયમો અહીંયાથી લાવતા જોવા મળી શકે છે. બીજું આપણે કોર્પોરેટ એક્શન વાત કરીએ તો ફંડ એકત્રિત કરવા માટે બોરોસિલ રિન્યુએબલ એનર્જીની બોર્ડ બેઠકનું આયોજન છે એની ઉપર નજર હોવી જોઈએ. હવે આજે એક સાથે 3 IPO લિસ્ટિંગ થવા જઈ રહ્યા છે. મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાઇડ લાઈફ સાયન્સીસ. ત્રણેયનું આપણને રિસ્પોન્સ બમ્પર જોવા મળ્યું હતું. મોબીક્વિકમાં આપણે જોયું હતું ઓલમોસ્ટ 120 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. વિશાલ મેગામાર્ટમાં પણ 8000 કરોડનું ઇસ્યુ હતું OFS, પરંતુ સામે સબસ્ક્રિપ્શન આપણને જોવા મળ્યું હતું ઓલમોસ્ટ 27 ગણું ઓવરઓલ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. અને સાઇડ લાઈફ સાયન્સીસનું પણ આપણને ઓવરઓલ સારું રિસ્પોન્સ જોવા મળ્યું હતું. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ સ્ટોક સ્પેસિફિક. હવે આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી અને સાથે સાથે આ સ્ટોક સ્પેસિફિકની વાત કરી કે જેની ઉપર તમારે આજે એક્શનમાં જોવા મળી શકે છે. એટલે કે સ્ટીલ સેક્ટર કે જેમાં આપણે એક ડમ્પિંગ ડ્યુટી વધવાના સમાચાર છે અને ઓવરઓલ જે સમાચાર છે બીજા અલગ સ્ટોકના કે જેની ઉપર તમારે આજે નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ. અને આ સાથે આપણે ઓવરઓલ આપણે વાતથી સ્ટોકની હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક આપણે વાત કરી લઈએ. બ્રેક બાદ આપણે જે ગેસ જોડાશે ગેસ સાથે આપણે જાણવાનો ટ્રાય કરીશું કે આજે કયા સ્ટોક છે જે નજર પર રાખવા જોઈએ અને સાથે સાથે કયા લેવલ છે જે આપણે ગેસ સાથે જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો હવે આપણે નજર કરીશું આપણે આજના માર્કેટ ઉપર. એની પહેલાં જે અહમ સમાચાર છે કે સેબીને લઈને કે સેબીનું આજે બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ જે આપણે વાત કરી SME લિસ્ટિંગને લઈને કે ODIને લઈને કે શોર્ટ કવરિંગને જે બી ઓવરઓલ આપણે જે માર્કેટમાં જે સેન્ટિમેન્ટ છે એને લઈને આજે કંઈ ને કંઈ આપણને ડિસિઝન લેતું જોવા મળી શકે છે. તેના માટે આપણે અમારા સહયોગી યશ પાસે જઈશું ફોન લાઈન ઉપર અને આપણે જાણવાનો ટ્રાય કરીશું કે જે બેઠક છે એ આજે માર્કેટમાં કઈ રીતે રિએક્ટ કરી શકે છે. ઓવર ટુ યશ. તો ગુડ મોર્નિંગ દર્શક મિત્રો બધાને. યોમિક ગુડ મોર્નિંગ. મેઇન જે આ ODI એટલે કે ઓવરસીઝ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ જે બેઝિકલી છે એને લઈને પહેલા તો ગઈકાલે એક ડ્રાફ્ટ સર્ક્યુલર હતો. હવે પ્રોબ્લેમ શું છે કે આ જે ODI છે તે ડેરિવેટિવ સાથે જોડાયેલા છે એટલે બધાને એવું હતું કે ભાઈ હવે આ ODI
જે વિદેશી રોકાણકારો એટલે કે FIIs છે તે ઇસ્યુ નહીં કરી શકે. પરંતુ હમણાં જ માર્કેટના ઓપન થતા પહેલા જ એક સ્પષ્ટતા સેબી દ્વારા આવી છે કે આ ODI એવા FIIs ઇસ્યુ કરી શકશે કે જેમની ઓલરેડી સ્ટોકમાં કોઈ પોઝિશન છે, તેઓ આ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકશે, નવા ઇસ્યુ કરી શકશે. પરંતુ માત્ર ને માત્ર ડેરિવેટિવમાં શોર્ટ પોઝિશન જેમની હોય અને તેઓ ODI આપતા હોય, એટલે કે ઇન્ડેક્સ માટે નહીં, સ્ટોક માટે નહીં, તે ઇન્ડેક્સમાં તમે નવા ODI નહીં આપી શકો. એટલે જે યોમિક પ્રોબ્લેમ શું હતો કે ઇન્ડેક્સમાં મેન્યુપ્યુલેશન જે થઈ રહ્યું છે તેને કંટ્રોલ કરવા માટે સેબી સતત કડક વલણ અપનાવી રહ્યું છે. હવે અહીંયા આ જે મેન્યુપ્યુલેશનમાં એક ટૂલ તરીકે જો ODI નો ઉપયોગ થતો હતો, હવે થતો હતો કે નહીં એ આપણને ખ્યાલ નથી, પણ જો થતો હતો તો તે હવે નહીં થાય. એટલે આવા જે ઝટકા જે ગઈકાલે આવ્યા, શુક્રવારે જોયું, પાછલા ગુરુવારે જોયું, જે આવા ઝટકા આવતા હતા તે ઝટકાને રોકવા માટે અને એક પ્રિવેન્ટિવ મેજર તરીકે સેબીએ આ પગલું ભર્યું છે. એટલે થશે શું કે જે લોકો ઇન્ડેક્સમાં ડાયરેક્ટ ODI થી શોર્ટ પોઝિશન ઊભી કરતા હતા, જે વિદેશી રોકાણકારો, તેઓ હવે નહીં કરી શકે. પરંતુ જેમની પાસે સ્ટોકમાં પોઝિશન ઊભી છે તેઓ ODI થી અહીંયાથી ખાસ કામ કરી શકશે. એટલે આઈડિયલી જોવા જાવ તો જે મેનિપ્યુલેશન માટે રોકવાનું એક પગલું છે તેના માટે સેબીએ સ્પષ્ટતા પણ કરી. કેમ કે ગઈકાલના ડ્રાફ્ટ આ જે પેપર હતું તેના પછી બધાને અમુક જગ્યાએ મીડિયામાં એવા સમાચારો પણ વહેતા થયા હતા કે હવે ODI બંધ થઈ ગયું. જોકે ODI બંધ નથી થયું, પરંતુ જેમની પાસે ઓલરેડી સ્ટોક ફ્યુચર્સમાં પોઝિશન હોય તેઓ ODI આપી શકશે, કેશમાં હોય તેઓ ODI આપી શકશે. સ્પેશિયલી વિદેશી રોકાણકારો. ODI એટલે કે જે ઓવરસીઝ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ આને કહેવામાં આવે છે, તેના માટે થઈને આ સ્પષ્ટતા સેબીએ કરી છે. એટલે મતલબ સાફ છે કે ભારતીય માર્કેટ્સમાં બહુ મોટી ઉથલપાથલ આ સમાચારને લઈને શરૂઆતમાં મે બી નીજર રિએક્શન આવી જાય, પણ ત્યારબાદ યોમિક એવી સ્પષ્ટ શક્યતા છે કે અહીંયાથી શોર્ટ કવરિંગ થોડું આવી શકે, એટલે કે તેજી માટેના ચાન્સ જરૂર બની રહ્યા છે. આગળ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેની સાથે તમે જરૂર ચર્ચા કરશો. પણ અત્યારે આ ODI ને લઈને જે સ્પષ્ટતા આવી છે તે આપણને એવું સમજવા મળી રહ્યું છે કે જે સ્ટોક્સ છે તેના માટે ODI હજુ પણ યથાવત રહેશે. આ જે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓવરસીઝ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ તે, પરંતુ જે ડાયરેક્ટ ઇન્ડેક્સની શોર્ટ પોઝિશન હતી તેની સામે જે ODI જનરેટ થતા હતા તે હવે નહીં થાય. તો યોમિકા બહુ મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે, જેનાથી સેબી એવું ચોખ્ખું લોકોને જણાવવા માંગી રહી છે કે જે મેનિપ્યુલેશન છે ધીરે ધીરે ઓછા કરવાની કોશિશ સેબી કરી રહ્યું છે. યોમિક જી યસ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો સૌથી પહેલાં જઈએ અમારા ગેસ્ટ પાસે. તો ચોઇસ બ્રોકિંગથી કુણાલ પરાર અમારી સાથે જોડાઈ ગયા છે. તો સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને સર, તમે સાંભળ્યા હશે જ અમારા સહયોગી યશને. તો સૌથી પહેલાં આપણે ત્યાંથી જ ચર્ચાને શરૂઆત કરીશું કે જે સેબીની જે અહમ બેઠક જે આજે યોજાવા જઈ રહી છે, જે ODI ને રિલેટેડ લઈને કે સાથે બીજા કોઈ સમાચાર લઈ લો કે SME લિસ્ટિંગ છે, કે આવા 2-3 તબક્કા છે કે જેની ઉપર તેઓ આજે વિચારણા કરી શકે છે અને કંઈક ને કંઈક ડિસિઝન આપણને આઉટપુટમાં જોવા મળી શકે છે. તો આ જે બેઠક છે એને લઈને માર્કેટ કઈ રીતે રિએક્ટ કરી શકે છે, અને સાથે સાથે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે કે આજે ઘણા મહત્વના આપણે સમાચાર રાત્રે પણ જોવા મળશે કે જે ફેડ મીટિંગ તરફથી આપણને જે આંકડા આવશે, એટલે કે જે રેટ, જે વ્યાજ દર તેમના દ્વારા કેટલો ઘટાડવામાં આવે છે કે નહીં આવતો, એ એક નજર રહેશે. અને બીજું કે મેઇન જે 1 વાગે કે જે FOMCની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં શું ફોરકાસ્ટ કરવામાં આવે છે આવતાના 1 વર્ષને લઈને, કે દરેક જે સેન્ટિમેન્ટ છે એને કઈ રીતે જોવો છે સર, અને માર્કેટના લેવલના એક વખત જણાવી દો સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભૌમિક. એન્ડ આજે જે મિટિંગ છે સેબીની અને પર્ટિક્યુલરલી ODIs ને લઈને ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટને લઈને, એમાં ક્યાંક ને ક્યાંક નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાવવાની વાત ચાલે છે, બાર્સ કરવાની વાત ચાલે છે. ટુ કપ ધ માર્કેટ વોલેટિલિટી એન્ડ ઓલ જે અત્યારે યશે થોડું ડિસ્ક્રિપ્શન આપ્યું એના પર, અને જે ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે એના પર. ઓવરઓલ જે મોમેન્ટમ જે અત્યારે સ્ટેપ લેવાઈ રહ્યા છે પર્ટિક્યુલરલી સેબી તરફથી, એક સારા અને સરાહનીય છે. કેમ કે માર્કેટની વોલેટિલિટીને ક્યાંક ને ક્યાંક એક લેવલ પર આપણે કબ કરવું જરૂરી છે. અત્યારે તો માર્કેટ સ્ટેબલ છે એટલે અત્યારે એની આપણને ઇફેક્ટ નથી મળતી, પણ જ્યારે અનસ્ટેબલ માર્કેટ થશે, મતલબમાં કોઈક એવા મોટા ન્યૂઝ આવશે અને જ્યાં વોલેટિલિટી વધશે, એ ટાઈમમાં આવા જે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આવા જે સ્ટેપ છે આપણને ઘણા કામમાં આવી શકે છે માર્કેટની વોલેટિલિટીને કપ કરવા માટે. અને એનો ડાયરેક્ટલી બેનિફિટ ભૌમિક તમે જુઓ ને તો જે રિટેલ ટ્રેડર્સ છે એમને મળતો આપણને જોવા મળશે. તો એક સારી વસ્તુ છે કે સેબી પર્ટિક્યુલરલી ODI ને લઈને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ સ્ટેપ્સ લઈ રહી છે. વાત કરીએ નિફ્ટીની અને બેંક નિફ્ટીની, તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, તમે સમજો અત્યારે નિફ્ટીમાં કાલના દિવસમાં આપણને 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 700-800 પોઈન્ટનો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. એક રેન્જમાં ભૌમિક અત્યારે નિફ્ટી ટ્રેડ કરતા આપણને જોવા મળી રહી છે. રેન્જ સ્પેસિફિક વાત કરીએ તો નીચે 24,150 અને ઉપરની વાત કરીએ તો 24,800. આ એક રેન્જ છે જેની વચ્ચે નિફ્ટી અત્યારે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહી છે. એટલે મોટી
સાઇડવેઝ મોમેન્ટમ છે અત્યારે હાલ પૂરતું, એટલે મારો વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. નીચે 24,150 ના નીચે જો ક્લોઝિંગ આવે તો ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે, અને ઉપર 24,700 જો બ્રેક કરે તો એક નવી તેજી પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે મોમેન્ટમ છે એ ડિપેન્ડ કરે છે 24,800 બ્રેક કરે તો ઉપરની અને 24,150 બ્રેક કરે તો નીચેની. સામે સાઈડ આપણે નિફ્ટી બેંક નિફ્ટીની પણ વાત કરીએ, જે પ્રમાણે અત્યારે નિફ્ટી બેંક ટ્રેડ કરી રહી છે. કાલના દિવસમાં એક મેજર ઘટાડો આપણને જોવા મળ્યો હતો બેંક નિફ્ટીમાં. એમાં પણ અત્યારે આ લેવલ પર સપોર્ટ જોવા જઈએ તો 20 DMA નો આવી રહ્યો છે. નીચે 52,600 52,500 નો સપોર્ટ આપણે પકડીને ચાલી શકીએ. ઉપરના મઠાથી જોવા જઈએ તો 53,800 નો એક રેઝિસ્ટન્સ છે. એટલે અગેન મને અત્યારે બેંક નિફ્ટીમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જ હાલ પૂરતી જોવા મળી રહી છે. આપણે 52,500 એઝ અ સપોર્ટ અને 53,800 53,900 એઝ અ રેઝિસ્ટન્સ, એટલે 1400-1500 પોઈન્ટની રેન્જમાં જ બેંક નિફ્ટી પોતાનું જે છે મોમેન્ટમ આપણને બતાવી રહી છે. આઈધર સાઈડ બ્રેકઆઉટ આવે એના પછી જ આપણને ક્લિયરલી ડાયરેક્શન ખબર પડશે. ઓકે, તો બ્રેકઆઉટ આવે નહીં ત્યાં સુધી હજી રાહ જોવાની એથી સલાહ બની રહી છે. અને નિફ્ટીમાં 24,150, જેમ અમે પણ વાત કરી તેમ આપણે કુણાલ સરે પણ વાત કરી કે 24,150 છે કે જે અહમ સપોર્ટ છે. જો એ બ્રેક કરે તો માર્કેટમાં ફર્ધર વધુ પેઇન આપણને જોવા મળી શકે છે. સર, સ્ટોક સ્પેસિફિક આપણે સૌથી પહેલાં શરૂ કરીશું, જેમાં નજર આવી રહ્યો છે તો JSW એનર્જી, કે જેણે LG એનર્જી સોલ્યુશન કે જે સાઉથ કોરિયાની કંપની છે એની સાથે અહીંયાથી જોઈન્ટ વેન્ચર કર્યા છે. અને આપણને સૌ કોઈને ખ્યાલ છે કે LGનો IPO પણ આપણને આવવાનો છે, કે જે ઓલમોસ્ટ તેઓ જૂન 2025 પહેલાં તેઓ એમણે જાહેરાત કરી છે કે જૂન 2025 પહેલાં તેઓ IPO લઈને આવશે અને બહુ મોટી સાઇઝ લઈને આવવાના છે. અને એના માટે તેઓ ઓલમોસ્ટ રોડ શો ને એ પણ થોડા મહિનામાં તેઓ સ્ટાર્ટ કરી દેશે, જે સમાચાર આપણને 2 દિવસ પહેલાં આવ્યા હતા. પરંતુ હવે જે બાદ JSW એનર્જી એની સાથે કરાર કર્યા છે કે જે સ્પેસિફિક જે ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરી આવે છે એના મેન્યુફેક્ચરિંગ માટે અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ માટે અહીંથી તેઓ કરાર કર્યા છે. અને એના માટે બંને જે જેવી બનાવી છે 50/50ની અને $150 કરોડ એથી તેઓ રોકાણ પણ કરતા જોવા મળશે. એટલે જે કંપનીના જે સમાચાર આવે છે એને લઈને JSW એનર્જીને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાર્ટમાં શું સેન્ટિમેન્ટ કરી રહ્યા છે સર? વેલ, JSW એનર્જીની વાત કરીએ 682ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ન્યૂઝ સારા છે બટ ટેકનિકલી મને થોડોક વીક લાગી રહ્યો છે. જો શોર્ટ ટર્મમાં એક સારું રિટર્ન આ સ્ટોક માટે લેવું હોય તો હું કહીશ કે 700 ની ઉપર સસ્ટેન થાય પછી તમે આમાં પોઝિશન બનાવો, કેમકે 700 બ્રેક કર્યા પછી આ કાઉન્ટર આપણને ઉપરમાં 777 સુધીના પણ લેવલ બતાવી શકે છે. અને લોઅર લેવલ પર જો કાઉન્ટર 650 ને એપ્રોચ કરે છે તો એ લેવલ પર હું ખરીદારી કરીને ચાલવાની સલાહ આપીશ વિથ સ્ટ્રિક્ટ SL ઓફ સમવેર અરાઉન્ડ 630, કેમ કે જોવા જઈએ તો ત્યાં 200 DMA નો પણ ઘણો સારો એવો સપોર્ટ છે અને ત્યાંથી આપણને ઉપરની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો પ્રેઝન્ટ લેવલ પર તો આપણે ભૌમિક લિટરલી અને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપશું. 650 આવે તો ખરીદી કરીને ચાલો, અથવા તો 700 બ્રેક કરે ત્યારે તમે ખરીદી કરીને ચાલી શકો છો. બની ચૂક્યા છે. એક ઓક્ટોબરમાં નવેમ્બરમાં 650ની આજુબાજુ જો એ લેવલે આવે તો તમે અહીંયાથી ખરીદી માટે વિચાર કરી શકો. અને ઉપરની સાઈડ 701 લેવલ છે કે જો એને પાર જાય તો ફર્ધર આપણને 777 સુધીની પણ અહીંયાથી રેલી જોવા મળી શકે છે. નેક્સ્ટ સર, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી આજે રડા પર આવી રહ્યો છે. તો વારંવાર આપણે જોયું તેની જે સબસિડિયરી કંપની છે એક્સાઇડ એનર્જી સોલ્યુશન, એમાં તેઓ આપણે જોઈએ તો ઓલમોસ્ટ એક વીકમાં એક વખત સમાચાર આવી જ જાય છે કે નહીં આ જે સબસિડિયરી એમાં રોકાણ કર્યું છે, જેમાં ફરીથી આજે તેઓ સમાચાર આવ્યો છે કે 100 કરોડનું ફરીથી રોકાણ કર્યું છે અને રાઇટ ઇસ્યુ દ્વારા તેઓ આ રોકાણ કરવાના છે. અને જે ઓવરઓલ અત્યાર સુધીની જો વાત કરીએ તો ₹3,152 કરોડનું રોકાણ તેઓ અહીંયા કરી ચૂક્યા છે. અને આ જે ફંડ છે તેઓ બેંગ્લોરમાં જે નવો યુનિટ લાવશે એમાં તેઓ અહીંથી કરતા જોવા મળશે. એટલે ઓવરઓલ અપડેટ ફરીથી આપણને જોવા મળે છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. સર, એક્સાઇડની વાત કરીએ અત્યારે આ લેવલ પર છેલ્લા 2-3 દિવસથી સાઇડવેઝ મોમેન્ટમમાં છે અને 200 DMA ની નીચે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 200 DMA ની વાત કરીએ તો 465 પર અત્યારે લેવલ આપણને જોવા મળી રહ્યું છે. એટલે મારો વ્યૂ અત્યારે તો ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. આ કાઉન્ટરમાં 465 પર 200 DMA છે એટલું જ નહીં, પણ 472 ની અરાઉન્ડ મલ્ટિપલ રેઝિસ્ટન્સ પણ કાઉન્ટરે લીધું છે. તો હું કહીશ કે અત્યારે એને અવોઇડ કરું છું. 473 ની ઉપર સસ્ટેન થાય પછી તમે આમાં પોઝિશન બનાવો, કેમ કે 473 પછી 535 અને 535 જો બ્રેક કરે તો 615 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે તો હાલ પૂરતું અને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એ તો હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે આપણા માટે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝને લઈને. હવે સર, થોડું સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરીએ તો આપણે જોયું તો લાસ્ટ 3-4 દિવસથી આપણને મેટલ સેક્ટર ઘણા દબાણમાં જોવા મળે છે. અને વારંવાર આપણે ચીન તરફથી કોઈ પણ ન્યૂઝ આવે તો એની ઇમ્પેક્ટ આપણને સીધી મેટલ સ્ટોક ઉપર થાય છે. કારણ કે શરૂઆતમાં સમાચાર હતા કે ત્યાં કંઈક નવું પેકેજ જાહેર કરી શકે તો સારી એવી રેલી જોવા મળી, પરંતુ એ પેકેજમાં એવો કોઈ ખાસ ઇનપુટ જોવા ના મળે, જે બાદ ફરીથી આપણને અહીંથી ડાઉનસાઇડ જોવા મળે. જે બાદ ફરીથી સમાચાર આવે છે એમાં કે સ્ટીલ ઇમ્પોર્ટ પર 25% ડ્યુટી અહીંથી સરકાર લગાવી શકે છે. એનું કારણ એ છે કે જે ચીનથી જે ડમ્પિંગ જે થઈ રહ્યું છે એ રોકવા માટે સ્પેસિફિક આ નિર્ણય સરકાર અહીંયાથી લઈ શકે છે. તો આ સમાચાર અહીંયા કઈ રીતે ઇમ્પેક્ટ કરી શકે છે અને ઓવરઓલ નિફ્ટી મેટલનો જે
ઇન્ડેક્સ છે એ આપણને શું આપણને અહીંયાથી સંકેતો આપી રહ્યા છે, અને કોઈ તમને મેટલ સેક્ટરમાં કોઈ શેર પસંદ હોય તે સર જણાવો. વેલ, જો આ ન્યૂઝ આવે છે, કન્ફર્મ થાય છે, તો મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને સ્ટીલ સ્ટોકમાં જોવા મળી શકે છે, મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે, અને ઘણા બધા એવા કાઉન્ટર્સ છે જે અત્યારે સારા એવા સપોર્ટ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. એમાં એક કાઉન્ટર એવું છે જેમાં મને એવું લાગે છે કે આપણને આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ કાઉન્ટર બતાવી શકે છે. ટાટા સ્ટીલ અત્યારે કાઉન્ટર જોવા જઈએ તો 145 પાસે છે, કાઉન્ટર નીચે 143 ના લેવલ પર જો આવે છે તો એ લેવલ પર આપણે ખરીદારી કરીને ચાલીશું, કેમ કે 143 પર ઘણો સારો સપોર્ટ કાઉન્ટરને મળે છે. 143 પછી 153 અને પછી 157 સુધીના ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે. લો લેવલ પર 137 નો આપણે ત્યાં એસએલ મેન્ટેન કરીને ચાલી શકે છે. સામે સાઈડ જિંદાલ સ્ટીલ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારો લાગી રહ્યો છે. કાઉન્ટર અત્યારે 951 પાસે છે અને 200 DY ના સપોર્ટ પાસે છે. જો આ ન્યૂઝ કન્ફર્મ થાય છે તો મને એવું લાગે છે કે જિંદાલ સ્ટીલને પણ સારો બેનિફિટ થઈ શકે છે. ઉપરમાં કાઉન્ટર આપણને 1010 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 1070 સુધીના લેવલ બતાવી શકે છે. સો વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. બસ એક વખત ન્યૂઝ કન્ફર્મ થવા દો, પછી જ આમાં એન્ટ્રી મારીને ચાલવાની સલાહ આપશે. આ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી હું કહું છું, પણ જો તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનું વિચારતા હો તો હું કહીશ કે આ પ્રેઝન્ટ લેવલ છે જ્યાં તમે પ્રેઝન્ટ લેવલથી પણ પોઝિશન એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો. ઓકે, તો આ વાત છે આપણે અહીંયાથી ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક મેટલ સેક્ટર રિલેટેડ. હવે સર સૌથી પહેલાં તો એક વાત કરવા માગીશ કે આપણે સૌ કોઈ જાણીએ કે 15 ડિસેમ્બર પછી આપણે FIA વાળા રજા ઉપર જતા હોય છે, પરંતુ આજે આ લોકોને રજા ઉપર જવાનો મૂડ લાગતો નથી, કારણ કે ડેઈલી આપણે જોઈએ તો 5 થી 6 હજાર કરોડનું તેઓ વેચી જ રહ્યા છે. તો આપણે કોઈ તમને સમાચાર મળ્યા છે કે FIA વાળા રજા ઉપર જવાના છે કે નહીં જવાના સર? વેલ, મમ્મી બિલકુલ સાચી વાત કરી છે તમે કે નોર્મલી લાસ્ટ નો પાર્ટ ઓફ ધ ડિસેમ્બર નોર્મલી ક્રિસમસની છુટ્ટીઓ પડતી હોય છે ને FIA નોર્મલી એ દિવસો પર છુટ્ટીઓ પર જતી હોય છે, પણ એ વધારે પડતી ઇમ્પેક્ટ આપણને 20 તારીખ પછી જ જોવા મળશે. અને આ ડેફિનેટલી રજા પર તો જશે જ, પણ ત્યાં સુધી પોસિબિલિટીઝ છે કે હજુ પણ વધારે વિચાર કરીને જાય. બટ મમ્મી કે વસ્તુ અહીંયા જોવા જેવી છે, FIA રજા પર જાય છે કે નથી જતી એના પર વધારે કન્સર્ન તો આપણે ના રાખવું છે. પણ એક વસ્તુ હું શ્યોર છું કે જ્યારે રજા પરથી પાછી આવશે ત્યારે ડેફિનેટલી એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ લઈને આવશે અને ફરીથી ઇન્ડિયન માર્કેટમાં એમનું સારું લેવલ પર આપણને બાઇંગ જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે અત્યારે સેલિંગ કરીને ગયા છે એ પાછા માર્કેટમાં આવશે બાઇંગ કરવા, અને એના બેઝ પર એક સારી મોમેન્ટમ આપણને જોવા મળશે. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી નો ડાઉટ FIA ના સેલિંગનો છે, પણ આપણે ગભરાવા જેવી કોઈ વાત નથી લાગતી. મને એવું લાગે છે કે વહેલા મોડા આ લોકો ફરીથી બાઇંગમાં આવશે, અને ત્યાં સુધી આપણા ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર્સ એટલા સક્ષમ છે કે માર્કેટને ઉપરની તરફ લઈ જઈ શકે છે. ઓકે, તો ગભરાવાની જરૂર નથી, કે સ્વાભાવિક છે કે આપણે પણ જેમ મુહૂર્ત ટ્રેડિંગ બાદ નવું વર્ષ આવે ખરીદી કરતા હોય તેમાં આપણે બહુ હોપ રાખીએ કે એ પણ અહીંયાથી નવા વર્ષમાં ખરીદી કરતા જોવા મળે. હવે આપણે એક વખત આપણે માર્કેટની અપડેટ આપણે જોઈ લઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 5% નજીક આપણને કમજોરી સાથે ઓપનિંગ થયું છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક આપણે જોઈએ ઓપનિંગ, પરંતુ એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જેમ ગેપ નિફ્ટીના સંકેત હતા 40-50 અંકની કમજોરી, એ જ રીતે આપણને 38 અંકની કમજોરી સાથે નિફ્ટીમાં ઓપનિંગ જોવા મળી છે 24,297 પર. સામે બેંક નિફ્ટીની વાત કરીશું તો ઓલમોસ્ટ 137 અંકની કમજોરી, એટલે કે 5% કમજોરી સાથે આપણને ત્યાં ઓપનિંગ જોવા મળ્યું છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ ઓલમોસ્ટ આપણને ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું છે. અને સામે સેક્ટર સ્પેસિફિક વાત કરું તો નિફ્ટી ઓટો 0.5% કમજોરી, નિફ્ટી આઈટીમાં 5% કમજોરી. સામે PSU બેંક આજે પણ આપણને લાલ નિશાનમાં જોવા મળે છે ઓપનિંગમાં. સામે મજબૂતી ક્યાં છે તો મજબૂતી આપણે જોઈએ તો નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા અને FMCG કે જ્યાં આપણને 5%ની મજબૂતી જોવા મળી છે. અને સૌથી વધુ તેજી હોય તો નિફ્ટી રિયલ્ટી જ્યાં 0.5% તેજી સાથે આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. હવે સ્ટોક સ્પેસિફિક જોઈ લે કે સ્ટોક સ્પેસિફિક આપણને ક્યાં મજબૂતી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં આપણે નજર આવી રહી છે જે આપણે નજરમાં આવે તો ITC કે જેમાં 0.5%થી પણ વધુ મજબૂતી છે. સન ફાર્મા, હિન્ડાલ્કો, ભારતીય એરટેલ કે જ્યાં 0.5%ની નજીક આપણને ઓપનિંગ જોવા મળી છે. હવે સામે ટોપ લૂઝર્સમાં કયા આપણને આંકડા જોવા મળી તો બજાજ ઓટો, ટાટા મોટર્સ, ICICI બેંક, HDFC લાઇફ, એટલે કે ઓટો સેક્ટર અને બેંક સેક્ટર આ બે છે કે જે આપણને લાલ નિશાનમાં આપણને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલાં તો સર તમારી પાસે આવીશું અને આજના સ્ટોક રિકમેન્ડેશન જાણી લઈશું કે આપણા તરફથી કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરવાનું રહેશે સર.
વેલ ભૌમિક, હું કોઈ ટ્રેડિંગ કોલ આજે આ લેવલ પર રિકમેન્ડેડ નહીં કરું, બટ આપણા જેટલા પણ દર્શક મિત્રો છે એમને જરૂરથી કહીશ કે અમુક સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન એવા રહેશે જેમાં તમે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પોઝિશન બનાવીને ચાલી શકો છો. કેમ કે ભૌમિક, એક ક્લિયર વસ્તુ એ છે કે જે પ્રમાણે વોલેટિલિટી વધી છે એ પ્રમાણે જોવા જઈએ તો એસએલ હિટ થવાના ચાન્સીસ વધારે છે. તો બેટર છે કે ટ્રેડિંગ કોલ્સ પર ફોકસ કરવા કરતાં આપણે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ફોકસ કરીને ચાલીએ. તો એમાં એક મેક્સ હેલ્થ છે જેમાં એક સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ડિલિવરી છે જેમાં પણ એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખી રહ્યો છું. થર્ડ સ્ટોક ટાઇટન છે જેમાં મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે મને એક સારા એવા લેવલ જોવા મળી રહ્યા છે. આ 3 સ્ટોક એવા છે જેમાં મને આવનારા દિવસોમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી રહી છે મીડિયમ ટુ લોંગ ટર્મ. આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે આ સ્ટોકમાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઇવન કોઈ પણ ઘટાડો આવે તો ઘટાડે તમે અગેન એવરેજ કરીને ચાલી શકો છો. એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે આવનારા દિવસોમાં આ સ્ટોકમાં રાખી શકીએ. ઓકે, તો મેક્સ હેલ્થ, ડિલિવરી અને ટાઇટન આ 3 સ્ટોક છે કે જેને તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અહીંયાથી તમારા પોર્ટફોલિયોમાં અહીંથી એડ કરી શકો છો. સર, અંબુજા સિમેન્ટમાં 1% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. સમાચાર આજે એવા છે કે એમાં જે મર્જર થવા જઈ રહી છે, એક તો એમની જે સબસિડિયરી કંપની છે સાંગી સિમેન્ટ અને સામે પેના સિમેન્ટ, આ બંનેનું મર્જર થવા જઈ રહ્યું છે. અને જે સાંગી સિમેન્ટના જે શેર હોલ્ડર છે કે જે 100 શેરની સામે તેમને 12 શેર અંબુજા સિમેન્ટના અહીંયાથી મળતા જોવા મળશે. અને આ સમાચારના રિલેટેડ આજે આપણને અપડેટ જોવા જઈએ તો ઓલમોસ્ટ 1%ની તેજી 577 ઉપર ક્લોઝિંગ જોવા મળી રહી છે. તો સર, અંબુજા સિમેન્ટના એક વખત ચાર્ટ જોઈ લઈએ. વેલ, ન્યૂઝ સારા છે બટ મને કોઈ સ્પેસિફિક મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહી. કેમ કે ટેકનિકલી જોવા જઈએ તો સ્ટોક છેલ્લા 2 અઠવાડિયાથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં જ ટ્રેડ કરી રહ્યો છે. ઉપરના લેવલની વાત કરીએ તો 585 છે અને નીચેના લેવલની વાત કરીએ તો નીચે જે સપોર્ટ આવી રહ્યો છે 560, એટલે 585 થી લઈને 560 આ જ રેન્જની વચ્ચે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. જો 585 ઉપર સસ્ટેન થાય તો પછી આપણે નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 585 પછી જ આપણે નવી પોઝિશન બનાવીને ચાલીશું. ઓકે, તો 585 ઉપર જ આપણે અહીંયાથી નવી પોઝિશન બનવાની સલાહ રહેશે. સર, એક વખત આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ પણ જોઈ લઈએ કે એમાં સમાચાર હતા કે એમની જે સબસિડિયરી કંપની છે બિરલા એસ્ટેટ કે તેમણે અહીંયાથી જે બોયસરમાં અહીંયાથી એક જમીન ખરીદી છે કંઈક 104 કરોડની. તો સર, સ્ટોક સ્પેસિફિક તો આપણે ચલો સમાચારને તો સાઈડમાં મૂકીએ, પરંતુ કોઈ ચાર્ટમાં કોઈ એક્શન જોવા મળી રહી છે સર? કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી મને એવું લાગે છે કે નીચે કાઉન્ટર ફર્ધર ઘટાડો બતાવી શકે છે 2600 થી લઈને 2550 સુધી. અને જો 2550 આવે ત્યારે આપણે ખરીદી કરીને ચાલવાનું વિચારીશું. અત્યારે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કરવાની અહીંયાથી સલાહ રહેશે. સાહેબ, બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો થોડુંક અહીંયાથી આપણને કમજોરી તરફ આપણે જઈ રહ્યા છે, પરંતુ એમાં હોય કે સેગમેન્ટ વાઇઝ વાત કરવામાં આવી ગઈ. એક તરફ છે પબ્લિક બેંક એટલે કે સરકારી બેંક અને બીજી સાઈડ છે કે પ્રાઇવેટ બેંક. આપણે ઓવરઓલ સર વાર્ષિક આપણે પરફોર્મન્સ જોયું હોય તો આપણે પ્રાઇવેટ બેંક તરફથી માત્ર 3.5% જોવા મળ્યું છે રિટર્ન ઓવરઓલ આખા 2024માં. જ્યારે નિફ્ટીએ 20% આજુબાજુ રિટર્ન આપ્યું ત્યારે પ્રાઇવેટ બેંકે માત્ર આપણે જોઈએ તો ઓર ઇવન બેંક નિફ્ટીની પણ વાત કરું તો આપણને 10.5% રિટર્ન છે, કે જ્યારે પ્રાઇવેટ બેંકે 3.5% અને બીજી બાજુ સરકારી બેંક છે કે એમના દ્વારા આપણને ઓલમોસ્ટ 20%થી વધુ રિટર્ન આપવામાં આવ્યું છે. હવે પ્રાઇવેટ બેંકનું આપણે સૌ કોઈ જાણીએ કે એફઆઈઆઈનું ફેવરિટ સેક્ટર છે કે જેમાં એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. અને સામે સરકારી બેંક છે કે જેમાં સારા ટોપ પરફોર્મર હોય તો એક તો એસબીઆઈ છે અને પંજાબ નેશનલ બેંક છે. તો સર, આ 2 સ્ટોક ઉપર ચર્ચા કરવા માંગીશ, એસબીઆઈ અને સામે છે પંજાબ નેશનલ બેંક. કારણ કે પંજાબ નેશનલ બેંક આપણે જોયું હોય તો સારી એવું લાસ્ટ યર સૌથી વધારે નફો કરનારી કંપની હતી, ઓલમોસ્ટ 228% એમનો નફો વધ્યો હતો. અને સામે બીજું છે કે એસબીઆઈ કે ધીરે ધીરે એમનું જે એનપીએ છે સારું સુધરી રહ્યું છે, નોન પરફોર્મિંગ એસેટ. તો સર, બંને સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આવનારા વર્ષ માટે એટલે કે 2025 માટે સર? વેલ, ઓવરઓલ એસબીઆઈની વાત કરીએ તો એક મોમેન્ટમ સારી એવી આપણને જોવા મળી છે આ કાઉન્ટરમાં. અને 2014 પછી જે પ્રમાણે એનું પરફોર્મન્સ બેંકે બતાવ્યું છે એક મેગ્નિફિસન્ટ પરફોર્મન્સ છે. કેમ કે એનપીએને કંટ્રોલમાં લાવવું, એનપીએ પર વર્ક કરવું, એને ઘટાડવું બહુ માથાનો દુખાવો હોય છે દરેકે દરેક ઇસ્યુ માટે, અને એ સારી રીતે અહીંયા પરફોર્મ કરતું આપણને જોવા મળી રહ્યું છે એસબીઆઈ દ્વારા. અત્યારે નો ડાઉટ છેલ્લા ઘણા ટાઈમથી સ્ટોક જોવા જઈએ છેલ્લા પર્ટિક્યુલરલી 5-6 મહિનાથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે. બટ મને એવું લાગે છે કે 200 DMA ની ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પોસિબિલિટીઝ છે કે આપણને સારી મોમેન્ટમ ફર્ધર ઉપરના લેવલ પર જોવા મળે. અત્યારે 847 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. કોઈ પણ ઘટાડો આવે ભૌમિક નીચે 810 સુધી તો આપણે ખરીદી કરીને ચાલવાનું વિચારશું. મને એવું લાગે છે કે ઉપરના લેવલમાં 875 અને 875 જો બ્રેક થાય 1000 સુધીના પણ લેવલ આપણને એસબીઆઈ બતાવવા માટે સક્ષમ છે. તો એસબીઆઈમાં નીચેના ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. સામે સાઈડ પીએનબી ની વાત કરીએ
પીએનબી અત્યારે આ લેવલ પર 105 પાસે છે. હું કહીશ કે પીએનબી ને થોડોક ટાઈમ આપો. આ જે વોલેટિલિટી છે એને થોડી સેટલ ડાઉન થયા પછી જ આપણે ક્લિયર કોલ લઈને ચાલીશું પીએનબી માં. ઓકે, તો પીએનબીમાં હજુ હાલ આપણે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે, અને એસબીઆઈ કે જેમાં આપણે ઘટાડે ખરીદી કરવાની સલાહ બની રહી છે. હવે આવો સૌથી પહેલાં આપણે માર્કેટ ઉપર નજર કરીએ તો માર્કેટ ઓલમોસ્ટ આપણે 38 અંકની કમજોરી સાથે ઓપનિંગ થઈ હતી, જે બાદ આપણને સારી એવી રિકવરી થોડીક જોવા મળી અને 24,323 હાઈ બનાવ્યો, પરંતુ ઉપલા સ્તરથી ફરીથી આપણે જ્યાં ઓપનિંગ હતા ત્યાં જ આવી પહોંચ્યા છે. સામે બેંક નિફ્ટીમાં કમજોરી જોવા મળી છે, 200 અંકથી વધુ કડાકો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો એમાં પણ આપણને ફ્લેટ ઓપનિંગ હતું, જે બાદ અહીંયા પણ વેચવાલી જોવા મળી છે. સામે સેક્ટર સ્પેસિફિક જોઈએ તો સેક્ટર સ્પેસિફિકમાં ઓટો છે, પીએસયુ બેંક આજે પણ આપણને અહીંયાથી લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. સામે મજબૂતીની વાત કરીએ તો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી. તો સર સૌથી પહેલાં નિફ્ટી ફાર્માની તમારી સાથે વાત કરવા માંગીશ. ઓવરઓલ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જોઈ લઈએ અને સાથે સાથે સર એમાં એક સ્ટોક સ્પેસિફિકમાં વાત કરીશ તો એલેમ્બિક ફાર્માની પણ નજર કરી લઈએ કે એમાં પણ એક સમાચાર છે કે જે કંઈક એમની જે સબસિડિયરી કંપની છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ એસપીએ, એના માટે તેઓ એચએસબીસી બેંકને કંઈક $10 કરોડ કંઈક કોર્પોરેટ ગેરંટી અહીંયાથી લીધી છે. એટલે એલેમ્બિક ફાર્મા જોઈ લઈએ અને સાથે સાથે સર નિફ્ટી ફાર્મા. એટલે નિફ્ટી ફાર્માની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં નિફ્ટી ફાર્મા ટ્રેડ કરે છે. અત્યારે જોવા જઈએ તો આ લેવલ પર 22,195 પાસે છે અને નીચેના મથાળે જોવા જઈએ તો 21,500 અને ઉપરની લેવલ પર જોવા જઈએ તો 22,600. આજ 900,000 પોઈન્ટના રેન્જમાં અત્યારે આપણને નિફ્ટી ફાર્માની મોમેન્ટમ જોવા મળી રહી છે. એટલે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતું આપણને નિફ્ટી ફાર્મામાં જોવા નથી મળી રહ્યું. એલેમ્બિક ફાર્માની સામે વાત કરીએ અત્યારે તો એલેમ્બિક ફાર્મા અત્યારે EPLL લિમિટેડ 1,045 પાસે છે. લોઅર લેવલ પર ઘણો સારો સપોર્ટ આવી રહ્યો છે 990 નો. હું કહીશ કે 990 ના એસએલની સાથે તમે EPLL ખરીદી કરીને ચાલો. અત્યારે 1,045 છે, 990 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 1120 નો ટાર્ગેટ આપણને આમાં જોવા મળે ને 1120 જો બ્રેક થાય તો ઉપરના 1250 સુધીના પણ ટાર્ગેટ આપણને એલેમ્બિક ફાર્મામાં આવતા જોવા મળી શકે. એ તો એલેમ્બિક ફાર્મા ઉપર નજર કરવાની રહેશે. સર શ્રીરામ ફાઇનાન્સ ગઈકાલે ટોપ લૂઝર્સમાં હતો, ઓલમોસ્ટ 5%થી વધુની ડાઉનસાઇડ આપણને શ્રીરામ ફાઇનાન્સમાં જોવા મળી હતી, જ્યારે આજે આપણને 1%ની અહીંથી રિકવરી જોવા મળી છે અને ફરીથી 3,000ની ઉપર લેવલ જોવા મળી રહ્યા છે. તો સર શ્રીરામ ફાઇનાન્સ ચાર્ટ જોઈ લઈએ એક વખત. વેલ અત્યારે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલને સલાહ આપીશ. કાઉન્ટર 20 DMA ના નીચે અત્યારે ટ્રેડ કરે છે અને પોસિબિલિટીઝ છે કે કાઉન્ટર નીચે આપણને 2850 સુધીના પણ લેવલ બતાવે. જો 2850 આવે છે ત્યારે હું ખરીદી કરીને ચાલવાની સલાહ આપીશ. અત્યારે હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કે તો અવોઇડની સલાહ બની રહી છે અહીંયા આપણને શ્રીરામ ફાઇનાન્સ માટે. તો સર એક બીજો તમને ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અગર શ્રીરામ ફાઇનાન્સમાં અવોઇડ કરવાની સલાહ છે તો સામે બીજો કોઈ NBFC સ્ટોક કે જેની ઉપર સર નજર રાખવી જોઈએ? વેલ ઘણા કાઉન્ટર્સ એવા છે જેમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. એમાં જોવા જઈએ તો મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ એવા કાઉન્ટર છે જેમાં આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. ખાસ કરીને તમે જુઓ મુથુટ ફાઇનાન્સ અત્યારે 2102 પાસે ચાલે છે. હું મુથુટ ફાઇનાન્સ ખરીદી કરીને ચાલવાની સલાહ આપીશ. નીચે 2,050 ના એસએલની સાથે અત્યારે 2102 પાસે છે. 2,050 ના એસએલની સાથે તમે ખરીદી કરીને ચાલો. ઉપરના પહેલો ટાર્ગેટ 2140 નો રહેશે ને 2140 જો બ્રેક કરે છે તો વન વે પોસિબિલિટી છે કે આ કાઉન્ટર ઉપરમાં આપણને 2250 સુધીના પર લેવલ બતાવી શકે. ઓકે, તો મુથુટ ફાઇનાન્સ છે કે જેની ઉપર તમે અહીંયાથી ફોકસ કરી શકો છો. એક બ્રેકનો સમય તો છે, બ્રેકનો આપણે લઈ લઈએ, જે બાદ આપણે કન્ક્લુઝન તરફ જઈશું કે આજનું માર્કેટ છે જે આજે ઇન્ટ્રાડેમાં કઈ રીતની પોઝિશન આપણે અહીંયાથી નજર રાખવી જોઈએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપણું સ્વાગત છે કે જેમાં આપણે આંકડા ઉપર નજર કરીએ તો નિફ્ટીમાં સારી એવી આપણને રિબાઉન્ડ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ ફરીથી આપણને સારી એવા લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો છે અને 24,340 આજના ડે હાઈ તરફ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો સર સૌથી પહેલાં તો સર આજના માર્કેટનું સર આપણે ક્લોઝિંગની કોમેન્ટ્રી લઈ લઈએ કે કઈ રીતના જોવા મળે છે. જે બાદ સર એક મારે તમને સ્પેસિફિક પણ એક સ્ટોકની વાત કરવી છે, પરંતુ પહેલાં સર ક્લોઝિંગની આપણે લઈ લઈએ કોમેન્ટ્રી. 24,330 પર છે અત્યારે. ફ્લેટ મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, બટ મોમેન્ટ નોર્મલી એવું થતું હોય છે કે 9:30 અથવા તો 9:30 અથવા તો 11 વાગે જે મોમેન્ટમ આવે છે એ ટોપ અથવા તો બોટમ બની જતું હોય છે ને ત્યાંથી આપણને એક ડિસિઝિવ મોમેન્ટમ બનતી જોવા મળે છે. તો હું તો અત્યારે લિટરલી વેઇટ કરી 9:30 કેમ કે એના પછી આપણને એક ક્લિયર ડાયરેક્શન ખબર પડશે. તો અત્યારે જે લેવલ આપણે કીધા છે લેવલને ફોકસ કરીને આગળની રણનીતિ રાખીશું. નીચે 24,150 ઉપર 24,800 અને સપોઝ નીચે 24,250 અથવા 24,200 આવે છે તો આપણે ટ્રાય કરીશું કે 24,150 ના એસએલની સાથે નિફ્ટી ફ્યુચર ખરીદીએ, જેથી બાઉન્સ બેકના એક્સપેક્ટેશનમાં આપણને ઉપરના સારા એવા લેવલ જોવા મળી શકે.
ઓકે, તો નિફ્ટી ફ્યુચર અહીંયાથી તમારે ધ્યાન પર રહેવું જોઈએ. સર સ્ટોક સ્પેસિફિક તમે જો વાત કરવા માંગીશ તો એવીની સુપરમાર્ટ, ડીમાર્ટ. કારણ કે સર આપણે કોઈ પણ સ્ટોક આપણે લઈએ કે જેમાં જ્યારે 52 એક લો બનતો હોય ત્યારે આપણે બે વિચાર આવે. એક તો કે લો ઉપર આવે છે તો સારું એવું આપણને ઓવરસોલ્ડ છે કે નીચા ભાવે ખરીદી કરવા મળી રહી, અને બીજો એક એવો હોય કે એનો જે સપોર્ટ કન્ટિન્યુ બ્રેક કરી રહ્યો હોય તો ફર્ધર આપણને મંદી પણ જોવા મળતી હોય છે. તો સર ડીમાર્ટના કેસમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે એમાં જોયું તો એક સમય હાઈ હતો એનો 52 એક હાઈ 5484, અને અત્યારે ઓલમોસ્ટ 3514નો લો બનાવ્યો છે. જો કે લો બનાવ્યા બાદ 1% રિકવરી થોડી જોવા મળી છે, પરંતુ જે 52 એક લો બાજુ કંપની આપણે સ્ટોક લાસ્ટ 2-3 દિવસથી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો સર ડીમાર્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, તમે એનો વીકલી ચાર્ટ જુઓ ને તો 200 વીક્સ મૂવિંગ એવરેજના નીચે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, અને ઘણા લાંબા ટાઈમ પછી કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડું કન્સર્ન અહીંયા ઊભું થાય છે ડેફિનેટલી. મને એવું લાગે છે કે કાઉન્ટરમાં નીચે આપણને 3220 સુધીના લેવલ જોવા મળી શકે, ને 3220ના લેવલ જો આવે છે અને ત્યાં સસ્ટેન થાય છે પછી જ આપણે ખરીદી કરીને ચાલીશું. ત્યાં સુધી લિટરલી આ કાઉન્ટરને અવોઇડ કરવું વધારે સારું રહેશે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ અહીંયાથી આપણને બની રહી છે ડીમાર્ટ માટે. સર એક સેક્ટર સ્પેસિફિક તમારી પર વ્યૂ લેવા માંગીશ કે નિફ્ટી આઈટી ઓપનિંગ બાદ સારી રિકવરી જોવા મળી છે, કે જેમાં આપણે સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો સારી એવી તેજી આપણને ટેક મહિન્દ્રા છે, વિપ્રો છે, કે સારી એવી તેજી જોવા મળી નિફ્ટીના ટોપ ગેનરમાં ત્યાં જોવા મળી રહ્યા છે. સર નિફ્ટી આઈટીનો વ્યૂ લઈ લઈએ. પહેલા છેલ્લા 3-4 દિવસથી જોવા જઈએ તો નીચે 45,150 અને ઉપરના મથાળે જોવા જઈએ તો 46,150, એટલે 1000 પોઈન્ટના રેન્જમાં જ અત્યારે નિફ્ટી આઈટી ટ્રેડ કરતો આપણને જોવા મળ્યું છે. તો જે પ્રમાણેનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે નિફ્ટી આઈટીમાં, મને લાગે છે કે હજુ પણ સારી મોમેન્ટમ આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી શકે છે. એમાં તમે LTIM છે, ટેકેમ છે અને ઇન્ફોસિસ, આ 3 સ્ટોક એવા છે જેના પર તમે ફોકસ કરીને ચાલી શકો છો, અને મને એવું લાગે છે કે ઘણી સારી મોમેન્ટમ આપણને આ 3 સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળશે. કે વીકલી ચાર્ટ પર આ કાઉન્ટરે લાસ્ટ ટુ લાસ્ટ વીક બ્રેકઆઉટ કન્ફર્મ પણ કર્યા છે, અને સારી મોમેન્ટમ પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓકે, તો હજુ પણ ફર્ધર તેજી આપણને જોવા મળી શકે છે નિફ્ટી આઈટીને લઈને. સર ઘણી ચર્ચા કરી આપણે સ્ટોક અને શેર સ્પેસિફિક. સર સમય થયો છે રજા લેવાના આપણા તરફથી ડિસ્ક્લેમર. વેલ, જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે, જે સ્ટોકની આપણે વાત કરી છે, એમાંથી ઇન્ફોસિસ એક એવો સ્ટોક છે જે મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખ્યા છે. બીજા કોઈ બી સ્ટોક મારા પોર્ટફોલિયોમાં નથી. ઓકે સર, ખૂબ ખૂબ આભાર આપનો શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. હવે આપણે એક વખત માર્કેટ ઉપર નજર કરી તો 24,300 ઓપનિંગ થયા બાદ આપણને ત્યાં જ કન્ટિન્યુ અવરોધ જોવા મળી રહ્યો છે. એક સમય આપણે ઓપન થયા, ઓપનિંગ બાદ 24,291ના લો બનાવ્યા, જે બાદ ફરી તેજી જોવા મળી 24,356ના હાઈ બન્યા, જે બાદ ફરીથી આપણને ઉપરથી નીચે આવી ગયા. એટલે લાસ્ટ આપણે 3 દિવસથી જોયું હોય તો માર્કેટમાં સેલ ઓન રાઇસ જ આપણને જોવા મળ્યું છે, અને આજે ફરીથી આપણને ઓપનિંગ ફરી એ જ જોવા મળી રહી છે કે 24,300, કે જેની નીચે આપણે તદ્દન આપણે સરકી રહ્યા છે. એટલે કે 24,300 જો પાર આજે કરે તો એ મેઇન લેવલ છે જોવાનું રહેશે. સામે બેંક નિફ્ટીની વાત કરીએ તો 52,590 ઉપર કારોબાર કરી રહ્યો છે 200 અંકથી વધુના ઘટાડા સાથે. હવે આવા ટાઈમે 52,500 જેમ આપણે ડિસ્કસ કર્યું હતું ચાર્ટમાં કે 52,500 ઉપર એક સપોર્ટ મળી શકે છે, પરંતુ જો એ તૂટે તો નીચે 52,000 સુધીના પણ દ્વાર અહીંયાથી આપણને બેંક નિફ્ટી માટે ઓપન થઈ શકે છે. સામે સેક્ટર સ્પેસિફિક પણ આપણે જોઈ લઈએ તો સેક્ટર સ્પેસિફિક આપણને નિફ્ટી ઓટો જે 5% કમજોરી સાથે ઓપનિંગ થયું હતું, જે હવે 0.5% કમજોરી તરફ જઈ રહ્યું છે. સામે નિફ્ટી આઈટી ખાલી મજબૂતી આપી રહી છે. મજબૂતીમાં હોય તો નિફ્ટી આઈટી, નિફ્ટી ફાઇનાન્સમાં કમજોરી છે. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી FMCG, આ 3 સેક્ટર છે કે જે આજે લીલા નિશાનમાં છે. બાકી દરેક સેક્ટર આજે આપણને લાલ નિશાનમાં જ જોવા મળી રહી છે. હવે આજે આપણે જોવાનું રહેશે કે જો 52,500 જે છે બેંક નિફ્ટીમાં એ સસ્ટેન કરે છે કે નહીં. અને નિફ્ટીની વાત કરીએ તો આપણે જે 24,300 એની ઉપર સસ્ટેન કરવું જરૂરી છે. જો એ ના કરીએ તો નીચે 24,150 તરફના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. તો આ વાતથી ઓવરઓલ આપણે માર્કેટની. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજાના આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.